જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આજે જો પાછળ કોણ આવેલો, બકરામ વાળો ચડી ગયો આપણો. હું વિરમભાઈ જેવી વરાડી માર્ગે આયલા જ આવી. આજ બકરામ વાળો ખાલી ઘરે હતા આપણે, એટલે કંઈ બ્લોગ નહોતું ઉતાર્યો, ત્યાં આજ ઉતારવી. તો ચલો આયલા જ આવી, માંડવીવાળા મળે તો. A few moments later. ખેતરમાં પહોંચી ગયા જોઈજો, આમાં કંઈ દેખાતું નહીં હોય. ભરોડા છે નાના નાના, અને કનાભાઈ આવ્યા જોરિયા, અને હજી બીજા ખેતરમાં જવાનું જોયું. હા, માંડવીના પ્રતાપે દોડે છે. તો ચલો હજી બીજા ખેતરમાં જઈએ મિત્રો. આપણે અવાજ આ પવન આવતો હોય છે, મારો અવાજ નહીં આવતો હોય. ચલો આંટો જ મારી લીધો આપણે બકરાએ, બીજા ખેતરમાં જવાનું છે હવે. મિત્રો મારીયા સડી ગયા, હવે બીજા માંડવીવાળામાં જવાનું છે. ગૌવાળા પવન સકાવાળામાં છે. તે દિવસે મેં નહોતું બ્લોગ ઉતાર્યો કે બપોર લગી ગાવું જરા છે, એમાં જ જઈશ, બકરા એમાં જાય. અત્યારે ગાવું એમાં છે, તો ગાવું તો ધરા છે હજા, આજ બપોર લગી ધરા છે, એટલે અમારી જ છે એ ગાવું. તો ચલો એમાં એકાદો આંટો મરાવતા આવી. આ લુલા ને બુલા એટલે હાલતા નથી, જોવો ને. ટાટા કંપનીના માલિક થઈ અમે આજ બન્યા. તો ચલો એમાં જાવે. જો ગયા અડધા વ્યા ગયા છે, અંદર જઈને તમને દેખાડું. મિત્રો ખેતરમાં પોગી ગયા, જોઈ લો ખડ જોવો તમે કેવું ખડ છે. બકરા ધરાય એવું છે ને, આખાઈમાં એવું છે. હાકડ છે પણ હાલવામાં. કનાભાઈ જો ઊભા અહીંથી કે ઠેઠ ઓલા શેઢા લગી હાકડ કપાત છે, એટલે માંડ કરીને 3 જણાએ પુગાડ્યા છે. આખાઈમાં જાતાય નથી. કેટલા વીઘા છે કોમેન્ટ કરજો મિત્રો, તોય કહી દઉં. 15 વીઘા છે આ બધું થઈ, એટલું લાગે છે મને, પછી કેમ ખબર. મિત્રો આમાં અમે સારી ગયા હતા ગાવું, બધી ગાવું એક વખત વ્લોગ જોયો હોય તો. મિત્રો વરસાદના લીધે ખડ કેવું થઈ ગયું જોઈ લો. આમાં સાર્યા હતા અમે ગાવું, હાવ ખાઈ ગયું હતું ગાવું આખી. બધી અમારી બાજુની બધી ગાવું હતી, 500 ગાવું એટલી, વ્લોગ જોયો હોય તો. અને અત્યારે હું કનોભાઈ વિરમભાઈ 3 જ છવી. આપણે આ શેઢે બેઠા તારના, ઘરી ન જાય એટલે થાકી જાય ભેગા હતા તો. અને આખાઈમાં જાતા નથી બકરા, પાછા આવે અડધેથી. બીક લાગે છે, કોને ખબર શું થતું હોય. કપ્પા પાસે કનોભાઈ ઊભો છે, મોર વિરમભાઈ છે, નામ કોઈ નથી. આમ 7 છે ને, ત્યાંથી પાછા આવે, જાતા નથી મિત્રો. તો ચલો હમણાં પાણી પાવાના છે, એકાદો આંટો મારે ને તા બેહી જાય એવું લાગે છે મને. તો ચલો કન્ટિન્યુ રહેજો. તો બેહરા હતા બકરા અહીંયા ખીજડા હેઠે, અને ઊભા કર્યા, ખાધું અને ઊભા કર્યા. ઓલા બી મોર ગયા વિરમભાઈ કનોભાઈ, જોઈ લો મીંડા પોળવા બકરા. આટલા તો હજી ઊભા છે એમનો, જા હલવાણા. આને કાઢીને મોર જવી પાણી પાવી, જોયું નીકળશે નહીં કોઈ ભાઈ ત્યાં કંઈ. તો ચલો આ બેન કાઢી લેવી, નગર એના રહે. અહીંથી ઊભી થયું ને, હવે ત્યાંથી ઓલા પણ સાંયથી આવીને અહીંયા આવીને બેસી ગયું. જોવો તો અહીંયા બેઠી છે ને, આમ વૈશમાં હજી બેઠા છે ને, ઊભા છે ને એવું કરે છે. જો સરતા નથી મિત્રો, ઊભા એની રીતે થઈ ગયા અને તો હજી સરતા નથી. એટલામાં ને એટલામાં રહે. હવે અત્યારે ક્યાંય ને ક્યાં ભૂગી ગયા, કારણ કે એનું પેટ હવે ભરાઈ ગયું ફૂલમ ફૂલ. અને હજી એક માંડવીવાળામાં જવાનું છે આપણે, અને આમાં ગાઉ આવવા દેવાની છે, એટલે ગાઉ મુકાવી જાઉં વિશાલને એ બધા છે, તો એને મુકાવી જાઉં ને પછી આપણે વયા જાઉં બકરાને બહાર કાઢીને બીજા માંડવીવાળામાં. ગાઉ આમાં આવી છે, ગાઉ બીજા માંડવીવાળામાં છે હજી, એટલે આપણે ગાઉ છે ત્યાં નથી જવાનું, ગામ સાઈડ જવાનું છે. તો ચલો અહીંથી બહાર નીકળી જઈએ, પાણી પાતા નો સરે ને એટલે બહાર જ કાઢવાના છે. 2 વાગી ગયા છે. તો ચલો અહીંથી બહાર કાઢવી ફટાફટી. અહીંથી નગર કાઢવાના હતા, હવે તો આમથી કાઢવાના છે. આમ ઓલી 2 માળનો બંગલો દેખાય ને ત્યાંથી, બંગલી પાસેથી કાઢવાના. તો ચલો મિત્રો કન્ટિન્યુ રહેજો. જો બધાય બેસી ગયા, અડધા બેસી ગયા સાઈડ. મિત્રો ગાઉ લેવડાવતા હવે ગાઉ આવે છે ખેતરમાં, આપણે સારવી છે ને એમાં. તો ચલો આપણે આ કપામાંથી લઈને જવાના છે, અહીંથી ને આમ ઓહરવા લઈને જવાના. હાકડ બહુ છે, 4 જણા છે, એ 3 છે ને હું 1. તો ચલો
અહીંથી સામો જાવ ને એને સામો જો ગૌ એલી આવે નહીં દેખાય. તો ચલો ઠેઠ ત્યાં જઈને તમને હમણાં કેમ કાઢીને બતાવી ગયો બપો માંડ નીકળશે આમાંથી. તો ચલો તમને બતાવી ફટાફટી. અવાજ નહીં આવતો હોય મારો કારણ કે પવન બહુ છે. આઈયો આવે છે ને બધી. ચલો કઢાવરાવી ફટાફટી નગર ઘરી જાય. મિત્રો બકરા આવા દીધા છે બોડીમાં, શું કહેવાય આને, બાવળમાં બધા ખાય છે એવું બધું છે. કનોભાઈ અહીંયા ઊભો છે એ વાવી દીધું છે વરાડીવાળાને સીમ છે ખાડા જેવું છે ને એમાં ઘડીક વાર કીધું ખાઈ લે ને લીલું, પછી ઓલું લીલું ખાય માંડવીની. તો ચલો કેવું છે કોમેન્ટ કરજો મિત્રો ખાવાનું બકરાને ત્યારે. તો ચલો તો મિત્રો આપણે પાણી ભરવા આવ્યા છીએ અહીંયા ટાંકે. હવે પાણી ભરાઈ ગયું જાવી આપણે ઘડીક વાર અહીંયા પોરો ખાઈ લઈએ. એ ભલે બે દોડતા વિરમભાઈ ને કનાભાઈ બે એટલે દોડતા જ ત્યાં કંઈ દોડવાનું છે ને. આ સાઈડ બહાર નીકળી ગયા આપણે ફાયકેડમાંથી બકરા લઈને. પણ હવે જવાનું બીજા માંડવીવાળામાં, એ સારે જાય નાયલા જાય 3:30 ઉપર તો થઈ ગયો અહીંના. અને અત્યારે જો મારો ને વિરમભાઈને બેનો બંબો ભરવા આવ્યા. કનોભાઈ આગો હતો કીધું નથી લઈ જવા, એ આમાં પી લે. તો ચલો ત્યાં જ આવી અને બીજા માંડવીવાળામાં લઈને જાવી. ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. બીજી જો ઠેસર જ હાલે છે નકરા. જો એક અહીંયા હાલે આ એના છોકરાને ટ્રેક્ટર ને બધું. એ આમાં કાંઈક જોવા મળે નવીન નાના ટ્રેક્ટરમાં મોટી લારી જોવો છે ને, બાકી જુગાડ કર્યો. તો ચલો આપણે જ આવી બકરા પાસે. મિત્રો 4:30 હવે ઘરે જવાનું છે આપણે. ગાવું જો આપણી હાલ્યું જ જાય છે હજી, અને ઘરે જઈને નીંદ નાખી દેવી આપણે. તો ચલો ફટાફટી ગાવું મોડ થઈ જાય ને થવા નહીં દે.